નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો હાલ મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, તો ઘણી જગ્યાએ પૂર પણ આવી રહ્યા છે। તો મિત્રો આ વરસાદ છે તે આગલા કેટલા દિવસ યથાવત રહેશે તે તારીખ આપણે મિત્રો 25 તારીખ સુધીની આગાહી સંપૂર્ણ આપણે જોવાના છીએ મિત્રો, કે કઈ જગ્યાએ કેવો વરસાદ નોંધાઈ શકે છે આ 5 દિવસમાં। અને મિત્રો હાલમાં કઈ મિત્રો વિસ્તારમાં સારો એવો વરસાદ મિત્રો પડી રહ્યો છે, સંપૂર્ણ માહિતી જોવાના છે। તો વિડીયોમાં હજી સુધી લાઇક ન કર્યો તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો બાજુ બેલ બટન પર દબાવી દો। ચાલો મિત્રો આજના વિડીયોની આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ છીએ। તો મિત્રો ગુજરાતમાં છે તે કાળઝાળ ગરમી ચાલતી હતી, તે વચ્ચે મિત્રો 2-3 દિવસથી સારો એવો વરસાદ અનેકો શહેરોમાં જોવા મળી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। તો આગળ મિત્રો કઈ જગ્યાએ કેવો વરસાદ રહી શકે છે તેની પણ મિત્રો આપણે આવનાર વિડીયોમાં, અને હવામાન વિભાગે આજના દિવસ માટે કેવી આગાહી કરવામાં આવી છે અને આવનારા દિવસો માટે હવામાનનું શું કહેવું છે તેના વિશે પણ મિત્રો આપણે વાત કરવાના છીએ। તો અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે જો મિત્રો અત્યારે જે દમણ એટલે કે ભાવનગર સાઈડના એરિયામાં અત્યારે સતત વરસાદ પડવાની શક્યતા એટલે કે વરસાદ ચાલુ છે। તમે મિત્રો ચોખ્ખું સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે દમણ, સુરતમાં, ભાવનગર સાઈડ, પછી ઉપર જોઈએ આપણે તો અહીંયા વડોદરા બસ આપણે ગુજરાતમાં વડોદરા, અને અંદર જોઈએ તો ઝૂમ કરીને તો આ બાજુના બધા વિસ્તારમાં આપણે દાહોદ, ગોધરા, નડિયાદ, ખંભાત, ભરૂચ, તો આ બધા વિસ્તારમાં અત્યારે લાઈવ વરસાદ જોવા આપણને મળી રહ્યો છે। જ્યારે મિત્રો દમણમાં અત્યારે આપણને રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે, એટલે કે ત્યાં ફૂલ વરસાદ પડવાની શક્યતા અત્યારે રહેલી છે આવનારા દિવસોમાં પણ। અત્યારે તો મિત્રો રેડ એલર્ટ સાથે ચાલુ જ છે વરસાદ। આગળ મિત્રો તમે જોઈ શકો તો કેટલો ભયંકર વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। જો આગળ સમયની વાત કરીએ તો આવી રીતના વરસાદ રહેવાની શક્યતા રહેલી છે। જે દુધિયા ડોટ છે તે મિત્રો વરસાદનું રીડિંગ દર્શાવે છે। તો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના પણ ઉપર એક નજર આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગે આજના દિવસમાં કેવી આગાહી આપી છે, અને હવામાન વિભાગ આવનારા દિવસો માટે શું કહેવું છે, કે આ વરસાદ કેટલા દિવસ આવનારા મિત્રો યથાવત રહેશે, તે સંપૂર્ણ માહિતી આપણે મિત્રો જે ચાલુ કરી દઈએ એક બાય એક, કે હવામાન વિભાગે મિત્રો તો હમણાં જે હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં મિત્રો તેણે જણાવ્યું છે મિત્રો કે આજ મિત્રો અમદાવાદમાં છે તે મિત્રો મોડી રાતે મિત્રો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। તો બીજી બાજુ હવામાન વિભાગે મિત્રો માછીમારોને 21 તારીખ સુધી દરિયો ન ખેડવા માટે સૂચન આપ્યું છે, એટલે કે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે, એટલે જ મિત્રો દરિયો ખેડવાની મિત્રો ના પાડવામાં આવી છે। તો મિત્રો ગુજરાતમાં મેઘરાજાની સવારે મિત્રો આવવાની સાથે જ મુશળધાર વરસાદ વરસ્યો છે। વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં 2 દિવસ દરમિયાન ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે। અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે માછીમારોને 21 તારીખ સુધી દરિયો ન ખેડવા માટે સૂચન આપી રહ્યું છે। આ સાથે રાજ્યના કુલ 209 ડેમમાંથી 11 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 13 ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। હવે તો મિત્રો વિચાર કરો કે આ વર્ષે શરૂઆતમાં જ એટલો વરસાદ પડી રહ્યો છે, નકર અમુક જગ્યાએ મધ્યમ ચોમાસું એટલે કે અડધું વર્ષ ઉજવી જાય પછી આવો વરસાદ નોંધાતો હોય છે, પણ આ વર્ષે મિત્રો શરૂઆતમાં જ વરસાદ એટલે કે ચોમાસાએ સારો એવી ધાક બતાવી દીધી છે એવું આપણે કહી શકાય। અને પહેલાં જ વરસાદે બધા ડેમ ઓવરફ્લો કરી દીધા છે, અને મિત્રો જો અમુક ડેમ તો એલર્ટ પર પણ છે, એટલે કે નીચેના વિસ્તારમાં ફૂલ પાણીની સંભાવના રહેલી છે। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 19 અને 20મી જે મિત્રો તારીખ છે તેમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી પૂરા ઓલ ઓવર ગુજરાતમાં આપવામાં આવી રહી છે। તો મિત્રો આજના દિવસની જો વાત કરીએ તો આજના દિવસે કઈ જગ્યાએ કેવો વરસાદ પડી રહ્યો છે, તો મિત્રો 19મી તારીખે મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો મિત્રો આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો કોઈ પણ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવતી નથી, એટલે
મિત્રો ખાસ કોઈ જગ્યાએ બહુ ખાસ વરસાદની સંભાવના રહેતી નથી. અને વેધર મેપ પ્રમાણે મિત્રો 20મી તારીખના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરાનગર હવેલી છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. આ જિલ્લા મિત્રો યલો એલર્ટ આપવામાં આવેલું છે 20 તારીખમાં. એટલે કે દક્ષિણ ગુજરાત સિવાય મિત્રો બીજી જગ્યાએ કોઈ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 20 તારીખમાં આપવામાં આવતી નથી. આગળ જો આપણે ધીમે ધીમે વાત કરીએ તો 21મી તારીખે નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તો મિત્રો સેમ 20-21 તારીખમાં સેમ જગ્યાએ છે વરસાદ નોંધાવાની શક્યતા છે. બાકી બીજી કોઈ જગ્યાએ વરસાદની એવી કોઈ આગાહી આપવામાં મિત્રો આવતી નથી. આ વચ્ચે મિત્રો ગરમીનું ટેમ્પરેચર પર તમે એકવાર નજર નાખતા જાઓ કે કઈ કઈ જગ્યાએ કેવી કેવી ગરમી રહી શકે છે આવનારા દિવસોમાં. 22મી તારીખે મિત્રો જોઈએ તો 22મી તારીખમાં મિત્રો અલગ અલગ છે તે સ્ટ્રોંગ સિસ્ટમ થોડીક આપણને જોવા મળી રહી છે. કેમ કે મિત્રો 22મી તારીખમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર ભારે આગાહી આપવામાં આવેલ છે. અને જે મિત્રો આ જિલ્લાનું નામ બોલ્યો ને તે મિત્રો યલો એલર્ટમાં આવે છે. અને મિત્રો હવે નામ બોલું તે ઓરેન્જ એલર્ટવાળા છે. તો નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આગળ જો વાત કરીએ આપણે 23મી તારીખની, આપણે મિત્રો 25 તારીખ લેવાનું કીધું હતું, એટલે મિત્રો ટોટલ 6 દિવસની આગાહી આજના દિવસમાં આપણે કવર કરવાના હતા. તો 23મી તારીખમાં મિત્રો જોઈએ તો આપણે બનાસકાંઠા બાજુના એરિયામાં આપણને યલો એલર્ટ જોવા મળી રહ્યું છે. એટલે કે તારીખ 26 તારીખે બનાસ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. કેમ કે મિત્રો હવે જે ચોમાસું છે તે ગુજરાતમાં જેમ જેમ આગળ વધતું જાય છે તેમ જે મિત્રો ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોને મિત્રો કવર ધીમે ધીમે કરી લેતું હોય છે. એટલે કે ઉત્તર ભારતના વિસ્તારમાં પણ મિત્રો ધીમે ધીમે વરસાદી સિસ્ટમ છે તે સર્જાવાની શરૂઆત હવે થઈ જાય છે. અને મિત્રો આ ઉપરાંત છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના કચ્છના મિત્રો દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તો આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ મિત્રો આપવામાં આવી રહ્યું છે. તો 24 તારીખે મિત્રો કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર જે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ ઉપરાંત આ જિલ્લામાં યલો એલર્ટ પણ મિત્રો આપવામાં આવી રહ્યું છે. તો મિત્રો આપણે જે આગાહી હતી તે બધી કવર કરી લીધી છે. હવે મિત્રો જે બધી હવામાન વિભાગવાળા આગાહી આપી હતી તે બધી પૂરી થઈ ગઈ છે. હવે મિત્રો કોઈ પણ આગાહી બાકી રહેતી નથી. તો હવે મિત્રો આ વિડીયો છે આપણે હવે એન્ડ તરફ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આજના વિડીયોમાં જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે જો આપણે યુટ્યુબ ચેનલ નવા હોય અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલ બટન પર મિત્રો દબાવી દેજો. કેમ કે આપણે મિત્રો દરરોજ વિડીયો અપલોડ હવે ચાલુ થઈ જાય છે. એટલે કે દરરોજ આપણે વિડીયો એક તો અપલોડ થઈ જ જાય છે. તો મિત્રો ચેનલની મસ્ટ વિઝિટ કરતા રહેજો. ચાલો મિત્રો આપણે મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.